નમસ્કાર શિક્ષક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સ્માર્ટ સમરી નામની જે વેબ એપ્લિકેશન છે તેને કેવી રીતે ઓપરેટ કરવી તેની માહિતી મેળવીશું. સૌપ્રથમ તો તમને વોટ્સઅપ દ્વારા અથવા અન્ય માધ્યમ દ્વારા સ્માર્ટ સમરીની એપ્લિકેશનની જે લિંક મળેલી છે તેના ઉપર સૌપ્રથમ આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. તેમાં નવી શાળાની નોંધણી, સૌપ્રથમ આપણે પહેલી વખત રજિસ્ટ્રેશન કરશું એટલે નવી શાળાની નોંધણી કરવાની છે. અત્યારે આપણે કોઈ પણ એક શાળાની નોંધણી કરી અને તેની માહિતી મેળવીશું. દાખલા તરીકે આપણે એક શાળાની નોંધણી કરી નાખીએ છીએ. ડાયસ કોડ 11 અંકનો નાખી દેશું. ત્યારબાદ આચાર્યના મોબાઈલ નંબર નાખી દેશું. ત્યારબાદ તાલુકો અને જિલ્લો નાખી દેશું. આટલું નાખી અને આપણે નોંધણી કરશું. નોંધણી કરશું એટલે એક આપણે મેસેજ મળશે કે આપનું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે. હવે એડમિનને વોટ્સઅપ મેસેજ મોકલવાનો. ત્યારબાદ આટલું કરી અને વોટ્સઅપમાં આપણે એક લોગો હતો એના ઉપર ક્લિક કરી એટલે આ રીતે એડમિનમાં મેસેજ વહી જશે. બરાબર. ત્યારબાદ જે તમને ઓટીપી આપશે તેના દ્વારા તમે રજિસ્ટ્રેશન કરી શકશો. તો ચાલો હવે આપણે ફરીથી લોગિન પેજ પર જઈ, આપણી પાસે આઈડી પાસવર્ડ ઓલરેડી છે જ, તો તેના દ્વારા આપણે રજિસ્ટ્રેશન કરીએ. અહીં તમને જે આપણે દર્શાવી રહ્યા છીએ તે ડેમો વિડીયો છે. આના આધારે તમે પણ તમારી શાળાનું રજિસ્ટ્રેશન કરી અને આ રીતે ફ્રી સમરીનો લાભ લઈ શકો. હવે સૌપ્રથમની ટેબ છે અહીંયા નોંધણી. નોંધણીની ટેબમાં જઈ અને નીચે છે નવું ધોરણ ઉમેરો, જેમાં છે બાલવાટિકા 1 થી 8 ધોરણ અહીંયા આપેલા છે અને આ સાઈડ સેક્શન ABC આપેલા છે. હવે દાખલા તરીકે મારે સૌપ્રથમ હું સ્ટાર્ટ કરીશ એટલે નવા ધોરણ ઉમેરવા પડશે. આ જે આપણે ઇન્ટરફેસ જોઈએ છે તે આચાર્ય લોગિન માટેનો છે. અહીં કોઈ પણ શિક્ષકે કશું કરવાનું નથી. ફક્ત ને ફક્ત અહીં આચાર્ય લોગિન કરી અને દરેક ધોરણ ઉમેરશે. શાળામાં જેટલા ધોરણ છે, દાખલા તરીકે બાલવાટિકા છે તો પહેલા ધોરણમાં દાખલા તરીકે અહીંયા હાલ પૂરતું આપણે એક ધોરણ ઉમેરીએ. પહેલા ધોરણમાં બી સેક્શન છે તો ચાલો પહેલું અને બી કરી અને મેં અહીંયા ઉમેરો ઉપર ક્લિક કર્યું. ત્યારે હવે મારે અહીંયા સંખ્યા નાખવાની છે. ભાઈ અજાની કેટલી સંખ્યા છે? દાખલા તરીકે અજાની 5 કુમાર છે, 5 કન્યા છે. અજજાના કેટલા છે? બક્ષીના કેટલા છે? ચાલો બક્ષીની એન્ટ્રી પણ હું અહીંયા કરી નાખું છું. પછી અન્યના કુમાર કેટલા છે, કન્યા કેટલા છે એ પણ એન્ટ્રી હું કરી નાખું છું. એટલે નીચે આપણે કુલ ટોટલ સંખ્યા જોવા મળશે. આ સેવ કરીશ. સેવ કરશું એટલે હાલ મેં મારી સ્કૂલના બધા ધોરણ સેવ કરેલા છે એટલે અહીંયા તમને જોવા મળે છે. અત્યારે જે આપણે લાસ્ટમાં જે છેલ્લે 1B એડ કરેલું છે તે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. ગમે ત્યારે શાળામાં કોઈ નવો વિદ્યાર્થી આવે ત્યારે અહીંથી તમે એમાં ફરી પાછો એડિટ કરી અને સુધારો પણ કરી શકો છો. ફરીથી સંખ્યા નાખી અને સેવ આપશો એટલે ફરી નવી સંખ્યા છે એ સેવ થઈ જશે. અથવા તો તમને એમ થાય કે કોઈ ધોરણ આખું રદ થઈ ગયું છે તો આપણે એને ડિલીટ કરવું હોય તો અહીંયાથી સીધે સીધું તે ધોરણને પણ દૂર કરી શકાશે. ચાલો હાલ પૂરતું મારી પાસે 1Bનું ધોરણ નહોતું એટલે અહીંયાથી મેં 1Bનું ધોરણ દૂર કરી નાખ્યું છે. તો સૌપ્રથમ આ નોંધણીના સેક્શનની આપણે વાત કરી. તેમાં ગમે ત્યારે ગમે તેટલા વિદ્યાર્થીઓ જાતિ મુજબ અને ધોરણ મુજબ અહીંયાથી એડ કરી શકાશે. ત્યારબાદ બીજું સેક્શન છે ટીચર લિંક. ટીચર લિંક નામનું જે સેક્શન છે એમાં શું જોવા મળશે તમને? તો કે જેટલા આચાર્યએ ધોરણ એડ કરેલા છે તે બધાનું અહીંયા લિસ્ટ જોવા મળશે. બરાબર. અને ત્યારબાદ આજની તારીખમાં જેટલા ધોરણમાં હાજરી પુરાણી છે તેનું સ્ટેટસ આચાર્ય લોગિનમાં આ રીતે જોઈ શકાશે. દાખલા તરીકે 6ઠાની, 8માની અને 8Bની આ 3 ધોરણની આજની તારીખમાં હાજરી પૂરેલી છે ડેમો માટે, તો તેનું સ્ટેટસ અહીંયા જોવા મળે છે કે ભાઈ 40 વિદ્યાર્થીઓની હાજરી પૂરાઈ ગઈ છે. ત્યારબાદ ખાસ શેના માટે છે? હવે ટીચર લોગિનમાં જ્યારે આપણે નીચે આવશું ત્યારે આ રીતે અહીંયા લખેલું છે જનરેટ લિંક, કોપી લિંક અને રીસેટ લિંક. બરાબર. તો સૌ પ્રથમ
જ્યારે આપણે પહેલી જ વાર જ્યારે તમે લોગિન કરતા હશો ત્યારે તમારે અહીંયાથી જનરેટ લિંક કરવાનું છે. ચાલો અહીંયાથી હું જનરેટ લિંક કરું છું. જનરેટ લિંક કરશું એટલે આ જે બોક્સ છે અહીંયા એક લિંક જનરેટ થઈ જશે. બરાબર, અહીંયાથી તમે સીધી કોપી પેસ્ટ કરી શકો છો અથવા તો વોટ્સઅપ શેર કરી અને સીધી તે લિંકને કોઈ પણ વોટ્સઅપ ગ્રુપમાં, હું દાખલા તરીકે મારા શાળાના ગ્રુપમાં હું આ લિંકને શેર કરી રહ્યો છું, તો સીધું મારા શાળાના ગ્રુપમાં આ રીતની જે લિંક છે તે લિંક વહી જશે. બરાબર, તે જગ્યાથી લિંક અહીંયાથી વહી જશે. હવે અગત્યનું કે આ લિંક ફક્ત ને ફક્ત શિક્ષકોને એક જ વાર મોકલવાની છે. શિક્ષકો જ્યારે આ લિંકથી લોગિન થશે ત્યારે તેને કોઈ આઈડી પાસવર્ડની જરૂર નથી. ફક્ત ને ફક્ત ત્યાંથી જે તે ધોરણ સિલેક્ટ કરશે અને તેની હાજરી પૂરશે. અહીંયાથી આપણે રીસેટ લિંક છે, આપણી લિંક છે એ રીસેટ કરવી હોય તો રીસેટ પણ કરી શકાશે. ત્યારબાદ અગત્યનું નીચે ઓપ્શન છે. હવે આપણે જે શિક્ષક માટેનું જે MDMમાં આંકડા નાખી છે તે શિક્ષકો જાતે ભરશે અથવા તો શિક્ષકો ચોક્કસ પ્રકારની ટકાવારી સેટ કરી નાખશે. તો એ ટકાવારીના આધારે ઓટોમેટિક જે આંકડા છે એ આપણી સમરી બુકમાં ઓટોમેટિક સેવ થઈ જશે. દાખલા તરીકે અત્યારે મેં MDM માટેના આંકડા છે 76% સેવ રાખેલા છે અને આ સેટિંગને હું સેવ આપી દઉં છું. તો હવે જ્યારે હું શિક્ષક તરીકે તેમાં હાજરી પૂરીશ ત્યારે તે એના ટકાવારી મુજબ જાતિ, દાખલા તરીકે અજામાં મારે 10 છોકરાઓ છે તો એના 76% મુજબ ઓટોમેટિક મધ્યાહન ભોજનની હાજરી પૂરાઈ જશે. જો તમારે મેન્યુઅલી સેટ કરવું હોય, જાતે ભરશે, તો એ રીતનું પણ તમે સેટિંગ કરી શકો છો. ત્યારબાદ નીચે છે કે હોલિડે ઉમેરવા. તો અહીંયાથી જે રજાના દિવસો હોય એ કમ્પલસરી નથી, અહીંયાથી તમે ઉમેરી શકો છો. ઉમેરશો એટલે ફાયદો એ થશે કે સરાસરી ગણાઈ જશે ત્યારે તેમાં સરાસરીમાંથી આ દિવસો ઓછા થઈ જશે. અથવા તો જે દિવસે તમે હાજરી નથી પૂરતા તે દિવસને પણ સરાસરીમાં આ સોફ્ટવેરમાં ગણતરીમાં લેવામાં આવતું નથી. ચાલો ત્યારબાદ આગળ વધીએ. દૈનિક PDF. દૈનિક PDF જોતા પહેલાં આપણે શિક્ષક તરીકે જે આપણે લિંક મોકલેલી હતી તેનો અભ્યાસ કરી લઈએ. ચાલો, આ શિક્ષક તરીકે મેં જે લિંક મોકલેલી હતી તેને ટચ કરતાં સીધું ઉપરની બાજુએ શિક્ષક, નીચે લખાઈને આવી ગયું છે શ્રી જવાહર પ્રાથમિક શાળા અને બાજુમાં ડાયસ કોડ નંબર આવેલા છે અને અહીંયા ઉપર તારીખ આવેલી છે 4 એપ્રિલ 2026. અહીંયા સમય લખાઈને આવે છે અને અહીંયા લખાઈને આવે છે એન્ટ્રી લોક થઈ ગયેલ છે, કારણ કે સાંજે 6 વાગ્યા પછી એન્ટ્રી લોક થઈ જાય છે. બરાબર, એટલે તમે 6 વાગ્યા સુધીમાં જ આમાં હાજરી પૂરી શકો છો. એટલે તમારે સૌપ્રથમ આ ટેબમાં શું કરવાનું, અહીંયા તમારે ધોરણ આવશે, ધોરણ ટીક કરી અને તમારી જે ધોરણ ટીક કરશો એટલે તમારા જેટલા સ્ટુડન્ટ હશે એના અનુસાર તમારે ફક્ત ને ફક્ત હાજરી પૂરવાની છે. પછી સમરી માટે, મધ્યાહન ભોજન માટેની જે હાજરી છે એ ઓટોમેટિક આપણે સેટ કરેલી છે. નીચે આપણે સેવનું બટન આપશું એટલે ઓટોમેટિક હાજરી છે એ તમારી ટીચર ડેશબોર્ડમાં, અહીંયા ટીચર જે ડેશબોર્ડ હતું એમાં અહીંયા આવી જશે હાજરી. નોંધણીમાં અહીંયા જેટલા હાજર છે એ બાળકો આવી જશે. હવે દૈનિક PDFમાં શું કરશું આપણે? દૈનિક PDF છે એમાં અહીંયા આપણે અલગ અલગ તારીખ પસંદ કરી શકશું. પહેલી તારીખ, બીજી તારીખ, ત્રીજી તારીખ જે રાખવી હોય. હાલમાં આજની તારીખની વાત કરીએ તો આજે 4 તારીખ છે, તો આની વાત કરીએ આપણે, એનું આપણે પ્રિવ્યૂ જોઈ લઈએ. અહીંયા પ્રિવ્યૂ કરીશ, આજની તારીખમાં જેટલા શિક્ષકોએ હાજરી પૂરેલી હશે તેની અહીંયા જોવા મળશે. જો આજે ડેમો તરીકે અમે પહેલો દિવસ જ હતો એટલે ડેમો તરીકે 3 ધોરણમાં હાજરી પૂરેલી છે. 6થા ધોરણમાં, 8મા ધોરણમાં અને 8Bમાં. બરાબર, જ્યાં 8, 7 એવું સિમ્પલ લખેલું છે તેને 6A, 7A એ જ રીતે સમજવાનું છે. અહીંયા 8 લખેલું છે એનો મતલબ કે 8 જ સમજવાનું છે. તો આ 3 ધોરણમાં જે હાજરી પૂરેલી છે તે આ રીતે તમને જોવા મળશે. નોંધણી કુમાર કન્યા જે હતું એ તો આપણે જેટલી આચાર્ય લોગિનમાં હતું એ જ બતાવશે. આ પહેલી કોલમ હાજરમાં હાજરનું બતાવશે અને MDMનું આ જે ઓટો સેટ કરેલું હતું એ મુજબ અહીંયા MDMની પણ સંખ્યા બતાવશે. હવે જ્યારે આપણે આજની તારીખ પસંદ કરેલી છે અને ડાઉનલોડ PDF કરશું ત્યારે PDF જનરેટ થશે. તેનું ફોર્મેટ કેવું છે તે પણ આપણે જોઈ લઈએ. ઘણી વખત સર્વર ડાઉન હશે તો PDF ડાઉનલોડ થતાં વાર પણ લાગશે અથવા તો 1-2 વાર ટ્રાય પણ કરવી પડશે, પણ PDF ડાઉનલોડ થઈ જશે. આ સોફ્ટવેર સંપૂર્ણ ફ્રી છે એટલે જે શાળાને જોતો હોય તે કોઈ પણ શાળા લોગિન કરી અને આને લઈ શકે છે. જો આ રીતનું આપણી સમરી બુક જે શાળામાં લખતા હોય આપણે આવી ગઈ છે, શાળાનું મારું નામ આવી ગયું છે, ત્યારબાદ આજનો વાર, સમરી બુક, જે શાળા જે ધોરણમાં આ જે આગળનો ભાગ છે તે શાળામાં કુલ કેટલી સંખ્યા છે
તે આચાર્ય દ્વારા જે એન્ટ્રી કરેલી હતી એ ભાગ છે. શિક્ષક તરીકે જ્યારે શિક્ષક શું કરી શકશે, તો શિક્ષક ફક્ત ને ફક્ત તે લિંકથી દરરોજની હાજરી પૂરી શકશે. બીજું કાંઈ શિક્ષક છે આ PDF જોઈ નહીં શકે. એ આચાર્ય લોગિનમાં જ આચાર્ય જ તેને ડાઉનલોડ કરી શકશે. ત્યારબાદ મધ્યાહન ભોજનની સંખ્યા છે તે પણ જે આપણું ડેટા છે જે આપણે કાયદેસર દરરોજ લખી છીએ તેના મુજબ અહીંયા આવી જશે. આ રીતની તમે ગમે ત્યારે ગમે તે સમયે PDF ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ, અહેવાલમાં જઈએ. અહેવાલમાં માસિક સરાસરી એટલે કે આપણા મહિના દરમિયાન જે આપણે સરાસરી કાઢી છે. દાખલા તરીકે અત્યારે એપ્રિલ મહિનો ચાલે છે, આના પહેલાંનો માર્ચ મહિનો હતો. જો મારે કોઈ પણ જે મહિનો લેવો છે અહીંયાથી હું સિલેક્ટ કરી અને એ મહિનાની સરાસરી જે આપણે મેન્યુઅલી કાઢતા હોય તો સરાસરીનું ફોર્મેટ અહીંયાથી સીધું ડાઉનલોડ કરી શકાશે. અત્યારે આપણે ડાઉનલોડ કરવા જઈ રહ્યા છીએ. કઈ રીતનું ફોર્મેટ આવશે તે આપણે જોઈ લઈએ. હજી તો આપણો એપ્રિલ મહિનો સ્ટાર્ટ થયો છે અને આજે જ હજી હાજરી પૂરવાનું સ્ટાર્ટ કરેલું છે, એટલે સરાસરીમાં બહુ કંઈ આવશે નહીં. સરાસરીમાં જો આપણું ફોર્મેટ આ રીતે આવશે, સમરી બુક, શાળાનું નામ આવશે, એપ્રિલ 2026, શૈક્ષણિક દિવસ 2, હજી 2 દિવસ ત્યાં જ આમાં હાજરી પૂરવાનું ચાલુ કરેલું છે. તો જે મુજબ આપણી સંખ્યા હતી અજાની, અજજાની, શૈક્ષણિક, શારીરિક શૈક્ષણિક બક્ષીની, લઘુમતીની, અન્યની, તો તેના આધારે તેની સરાસરી અહીંયા આવી જશે. કુલ સરાસરી આવી જશે કુમાર કન્યાની, બરાબર. અને MDMની સરાસરી પણ અહીંયા આવી જશે કે ભાઈ MDMની કુલ કેટલી સરાસરી થઈ, 6 થી 8ની અને 1 થી 5ની. આ રીતે સરાસરીનો રિપોર્ટ તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળ વધીએ. નીચે બીજું ઓપ્શન છે કસ્ટમ. કસ્ટમ મતલબ કે અહીંયાથી તમે ધોરણ પસંદ કરીને પણ સરાસરીનો રિપોર્ટ જે તે ધોરણનો પણ કાઢી શકશો. પણ બધા જ ધોરણ લઈ લેશો એટલે તેમાં બધા જ ધોરણના રિપોર્ટ એકી સાથે આવી જશે. કસ્ટમમાં કઈ રીતે છે, અહીંયા મેં બધા ધોરણ પસંદ કરેલા છે. કસ્ટમ હું એવી રીતે પસંદ કરું છું, ભાઈ મારે 1 તારીખથી 4 તારીખ સુધીનો રિપોર્ટ જોઈએ છે, બરાબર. એ તારીખ દરમિયાન જેટલા દિવસોમાં આપણે હાજરી પૂરેલી છે ને તેના આધારે તેની સરાસરી જોવા મળશે. એટલે ઘણી વખત એવું બને કે વચ્ચેથી પણ સરાસરીની જરૂર પડે તો અહીંયાથી તમે તેનો સીધો રિપોર્ટ અહીંયાથી ડાઉનલોડ કરી શકો. અત્યારે અમે 1/4 થી 4/4 સુધીનો રિપોર્ટ ડાઉનલોડ કરેલો છે ને આટલા તારીખની વચ્ચે જેટલા દિવસોમાં મેં હાજરી પૂરેલી હશે તેટલા દિવસોનો રિપોર્ટ મને જોવા મળશે. મેં 2 દિવસ હાજરી પૂરેલી છે તો અહીં તમને 2 દિવસનો એનો સરાસરીનો રિપોર્ટ જોવા મળે છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ એવું છે કે MDM માસિક અહેવાલ, જેને આપણે પત્રક A તરીકે પણ ઓળખીએ છીએ કે ભાઈ મંથ દરમિયાન પત્રક A જે મધ્યાહન ભોજન માટેનું હોય છે તે પણ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. જોઈ લઈએ આપણે તેનો પણ રિપોર્ટ. અને ટૂંક સમયમાં ચાલો આ જે પત્રક છે એ પત્રક અ પણ અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે કે કેન્દ્ર શાળાઓમાં નોંધાયેલા બાળકોની સંખ્યા છે, એમાં અજા કેટલા, બધી જાતિ મુજબ, મહિના દરમિયાન ખરેખર હાજરી કેટલી છે, મહિના દરમિયાન સરાસરી હાજરી કેટલી છે, બરાબર. ત્યારબાદ ભોજનના લાભાર્થીની સંખ્યા, જે આ પત્રક એ છે અહીંયા સીધું તમારે ડાઉનલોડ થઈ જશે. જ્યારે મહિનો પૂરો થાય અને તમારી એન્ટ્રી થઈ જાય ત્યારે આ સીધું પત્રક તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. ત્યારબાદ ટૂંક સમયમાં જ આપણે અહીં સ્ટોક રજિસ્ટર કે જે મધ્યાહન ભોજન માટેનું ખાસ ઉપયોગી છે અને એ લોકો બહારથી કરાવતા હોય છે, બરાબર. તે પણ અહીંયા ટેબ ટૂંક સમયમાં અહીંયા આવી જશે. અને સ્ટોક રજિસ્ટર પણ સીધું લિંક દ્વારા મધ્યાહન ભોજન સંચાલકને તે આપણે લિંક મોકલી શકીશું અને તેના દ્વારા સ્ટોકની એન્ટ્રી એ નાખી દેશે. એટલે સ્ટોક રજિસ્ટર પણ અહીંયા સીધું આખા મહિનાનું તમે તારીખ વાઇઝ ડાઉનલોડ કરી શકશો, બરાબર. જે આ રીતનું આખું જે સેટઅપ છે ફ્રીમાં છે અને અહીંયાથી તમે દૈનિક PDF ડાઉનલોડ કરી શકશો, સરાસરીનો અહેવાલ જાણી શકશો, પછી મધ્યાહન ભોજનનું જે પત્રક એ ડાઉનલોડ કરી શકશો. આ સંપૂર્ણ સોફ્ટવેર ફ્રી છે અને અહીંયા જ્યારે તમે લોગિન થાવ ત્યારે તમારા શાળાનું નામ અને ડાયસ કોડ આવશે. તો સૌપ્રથમ તમારે આના માટે આ વિડીયોને જોવાનો છે. આ વિડીયોને યુટ્યુબમાં લાઈક કરી તમારી શાળાનું નીચે નામ લખશો. ત્યારબાદ જ તમને OTP આપી અને તમારી રીતે તમે રજિસ્ટ્રેશન કરી શકશો. ત્યાં સુધી તમને OTP આપવામાં આવશે નહીં. તો સૌ શિક્ષક મિત્રોને વિનંતી કે આમાં ચોક્કસ તમારું રજિસ્ટ્રેશન કરાવો ફ્રીમાં. આ શાળાનો આ સોફ્ટવેરનો તમે ઉપયોગ કરો અને જરૂર પડે આમાં કંઈ વધારે સુધારા હોય અને કાંઈ સૂચન હોય તો પણ તમે મેસેજ કરી શકો છો. અને આ સોફ્ટવેરનો ગમે ત્યારે ગમે તે સમયે ઉપયોગ થઈ શકે છે. આભાર.